જો આ તો અમારા ભાઈબંધના ખેતરમાં આવી જાય છે ને લગ્નનો વિડીયો બનાવો ભાઈ નેતામાં જો આ જગ્યાએ વિડીયો બનાવ આ મારા લાડો ભાઈ આવે છે તમે જ લાડો ભાઈ તો બીજું કોઈ છે એવું છે રેહાઈ જતો એમાં બેઠો હું ઉદાસ થઈ જઈએ તું લે ચિંતા કરે છે હવે બીજો બોલે છે એવું કોકલી એવું હોય તું લે ચિંતા ના કરે તો વિવો હવે આદરેસ થઈ જાય બાપા એ બાપા હા આ તમારી 10 વર્ષ જૂની દુશ્મની મને તો બહુ ભારે પડી રાખાબા તારું આવી ડબે બાપા આ જૂની દુશ્મની તો મને બહુ ભારે પડી હવે છોકરા એ વખતે વોક પીવાનો હતો હાલે આપણો કોઈ વોક નહીં મારા લગ્ન ના થયા ને તીવાના દૂધે કેક ના કટકા કહી હા નાખ્યો આપણે લગ્ન કરવાનો જ છે હું ના થાય એ ટીકા ટેન્શન લઈ લગન આવો કરવાનો હા ચિંતા લે કરે આ બધું મારા બાપાના કારણે જ થયું છે તારા બાપાને લીધે કોઈ જે થવાનું તો થઈ ગયું તું ભાઈ ચિંતા કરે નહીં પહેરવાનું જ તો ગમે તે. તારા વિવાહ એટીકેટ જ થયું એ તો થઈ પડશે સંજોગ સમય જે થઈ ગયું હા ભૂલી અહીં જવાનું કેવું બધું છે પણ હવે 100 દુશ્મની કરવાની આપી હવે એવું તો ગામમાં તો હોય બી ભાઈ ના બેસી રહેવાનું હોય. તું ચિંતા ના કર તું છે ને જે ફરતો તો ને એ પરિસ્થિતિમાં ફર આ તું માથા કોઈ ચિંતા ના કરે એના ને નિરાશ થઈ ગયા તું તો હું નિરાશ થઈ બેઠેલું હું કોણ કે આપો હવે હું ઠીકા થયું તે જ ભાઈ નહીં જતો રે એવું વિવાહનું ના હોય તો ગામના આઈને તો કહી દો આપણો અમે સારું થતું હોય ને એ ગમતું ના હોય વિરોધીઓને તો એ તો કહી દો તાર માં બોડી કહેવાય કે આવા ટાઈમ રી ના જે છોકરાના વિવાહ હોય ને ફોન બોન કરો કે ભાને તો મોકલો હવે એ તો ના કે હું નહીં આવતું છોકરાને તો એને ગયા છું વિવો પછી આવ્યો હવે વિવો પછી નું કોમ છે તારી માન્યું જરૂર તો કોઈ વાપર તાને હાલ તો. જતો જે ટાઈમ આપો કોઈ કોમ એ ટાઈમ જતો રહે પેન લાઈન પર કોમ જરૂર છે રવા દે તું તાર વિવો કોઈ બોલાવી નહીં હાઉ જરા હું જતો પેલું આપણો સામાન જેવું લેતો હું તો જોઈ આપણો ઓય રે, વસ્તુ- ઓ બેટા તું કરું છે ને હમણાં ઉપરનું ભોરે જી જા તાર ગમો હું લાવવાનું યાદ કરીને તું તાર હું જે વસ્તુ છે લેતો પણ ટેન્શન લે અને હાથ માથો દે એ હાટી જાય છે આજે. તું જા આપણે કરજે તાર હું વસ્તુ બધું કોમ લેતો. કરવાના. જે લાંબાઈ બધું લેતો હું હેડો. એ હા રઘુભાઈ બે દુશ્મનો છે માન ફરો તો એ તો દુશ્મન સર પણ હાલ થોડા જીગરી છે પણ વિડીયોમાં દુશ્મન મેન દુશ્મન આર્યો જે મારે દુશ્મની વધારે છે દુશ્મની છે પણ મારા કરતી વધારે દુશ્મન મફલાણો આ લગન થવા દેતો નહીં મેન દારૂ વાળી છે ને લાખ પેલું કે લાકડું કે પેલું થળિયું છે આ પોખું પોકું છે ને પેલું ચા કરતી કેટલી ગરમ હોય ને ઓહ કેટલી છે હું ભગભાઈ બોલો અમારે ગાડીબેનનો દીકરો ખોઈ ગયો છે એવું છે પાછો આવી જાય મનુજીભાઈ બપોભાઈ લઈને આવી ગયા એવું છે ગાડી આવી હાલ પાછું બોલા ખબર બોલ છે જલ્દી આવો જલ્દી આવજો દશામાં આટલો બધો ઉતારો નાખવા કે ગોમમાં જવું ભાઈ આવું છું હા તાણ કરેલો છે મનવું કી ખરા પણ ઓય આવતો ઓય તો આવું છું કે પૂછ્યું તો એક 15% હવે એક આપણા ડખામાંથી હજી તો પટી નહીં ને રે આવે છે હમણાં મોટારો બીજો ડખો ઉભો કરીને દે ગાડી આગળ જાવ દે હો ઊભી રાખ પછી હું કહું એટલે આવજો ઓહો મારા વીરા ઓહો આવો બનાવો હા અને જે હજુ કોઈ તૈયારીઓ કરી નહીં ફઈ વાગણી આવી જાય ભલે તાય ના બોલાવ પડે પણ ફઈને એવો રક્ષોક નહીં ફઈ તો વાગતા ઢોલે ના આવે ને ના વાગતું હોય તો એ આવે લેડ અને ખબર મુહૂર્ત આવા બેહાય છે લગનમાં બેહવા થોડી આવ્યો ફઈ છોકરો તો જેલા હેડા તૈયાર કરો ફટ આ ઓળખતો નહીં ભાઈ તો બીજો લાગતો ને એનો તાન જોયો લાગે એટલે તમે બે અંગા તો મેં લીધા હશે એટલે ભૂલી તો ચા મુહૂર્ત ત્યાં તૈયાર નહીં કરે હજુ હેડ હેડ હેડ
હેડ હું પહેરાવું બધું હેડ છે બસ હું પહેરાવું લે હેડ હેડ જે શેરવાની બેરન લા હેડ અને જો જે ઠઠારા વાળા ભાભી આમ તો ઠઠારો કઈ નો મુલડી જાય નો મુલડી જાય ને એ હેડ બોલાવ હેડ એ તો ગુંચી હોજો કેમ જે જે આ વા કે આ જે છે પિયરિયાનો ઈ નહીં રી હંચી હોજો હસી હાય બાપ રિહાઈ તો ચમ હું લેવા હવે બા અબુની મોલ ઓછો થઈ ગયો છે એ બે પૂછીને તો હું બે તમે મને તો બોલાય નહીં અને ફુવો સાથે પાછળ આવો થાન ને સ્કોર્પિયો લઈ પણ બોન વિહોમત તો પરિવાર નહીં પણ મને પહેલા કીધું હતા બધું તો આ બધું થાય હું થયું તું મને કહેજો અને રિહાઈ ગયા હતા ટાઈમે ભાભી મોય એવું કીધું કે મારા વા મોતી પેલા નહીં રાખો ને હા ઈ ઓન છોકરાના વિવાહ હતા તે હોય જ ના ઈઓ કુટુંબ વાળા કીધું તો દારૂ હા તે અમાર થયો ઝઘડો થોડો ઈઓ છોકરાના વિવાહ બાકી પડ્યા તે હવે એ રહ્યા એમ કીધું કે તમે તારા છોકરાના વિવાહ ચીજ ના કરો તમે જોઈએ છીએ તે બોનકથી ઝઘડો થયો ભાભીની હંજ જતી રહી ત્યો અરે રે કોઈ નહીં ત્યાં જઈ તો હું કામ છે મમ્મુ નહીં બેઠી લે હેડ હેડ શેરવાની પે આ ફઈ બેઠી સવારી બધા અવસર કરવા માટે કોઈ કોઈનું કટી નહીં જાનું કોઈને આવાથી કોઈ લે હેડ ઉભો થા હેડ ઓકે એકી આવો તો તૈયાર થા હેડ હેડ ના હું વરી લગન થાય અરે બુરવા દે કવા લરાયો વધારતા અરે હનો ઝઘડો થાય આવત ખરી કેટલા આવા છે હું બેઠી છું જોયા હું જોઈ લઉં હેડ ચી આઈ લડાઈઓ કરે એને તો છે એવું કહેતા હતા ગોમના ગોદરા થઈને ઝોન લઈને નીકળો અમે જોઈએ છે અરે ગોદરા ઉપર થઈને લઈ જાઉં બલૂન બોલાય બલૂન નાખું તાર કુવો જેમ તેમ નહીં અને પહેલી છેલ્લી વાત મને જ નહીં બોલાય હે તો ગુનો વજે ના 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 બોલો કોઈ નહીં તોય ફઈ અમેથી આવે એવી છે લે હેડ હેડ બેટા હેડ હવે એટલા કારણ નહીં બોલાવે કે મેન ઝઘરારો જ તમે છો તમે આવો ઝઘરાવાથી છો વાગ્યો ઢોલ તે હું શાંતો દી ઊંઘી રહ્યો અલે મફલા અલે એ પપ્પા એ પપલો સા છે ઓમાય 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 શો રખડો છો પેલા ઢોલ વાગ્યા સાંદા હું કરો છો તમે જોન જવા દે બંધ નાખી બોલો જો એ ભાઈ જોન જવા દે ઠંડી બહાર નહીં પાઉં ને કરવા દેવાના ધોકા કાઢો તરફી આનો પસ્તા છે ને છોતરો ને ઉભા રહીએ જો કુટુંબ વાળો મહેલા વાળો કોઈ દેખાવ ના જો ટોકા ફરી રાખવાના છે બાજી રાખે લે હળો ચડપી હેડો અમુક ના તો ઢોલ પર થોડું નાચી લેવું એટલે પેલા લોકોને ખડો પડે ના સારી હેડો ભાઈ જો લગન મારા ટીકાભાઈનો લગન ટીકાભાઈ તમારા લગન હલો ગાઈસ અમાર દુકાન લગનમાં મારે ભાઈ દુશ્મન લગનમાં એવું હા દીકરો માં દુશ્મન કાકાનો દીકરો લક્ષો પહેલા એક લગન કો લગનની મોત થાય જો અમારા ટીકાભાઈ લગનની અમે વગર મને બેન નહીં કીધી વાત એ વાત અરે મારા માહોલ ગરમ તો જોવા ટીકા લગનમાં
ટીકાના લગનમાં પૈસા ઉલડે શું સોયલા લીધા મને હા 10 ભાઈ તો જોવાયા છે 10 ભાઈ જોવાયા